વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડીમાં હું આવકાર કરું છું અને પ્રભુ ઈસુના પવિત્ર નામમાં સલામી પાઠવું છું. અને લોગોસ બાઇબલ સ્ટડી આપણા બધાના માટે પ્રભુ આશીર્વાદિત કરે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આજે 26 મે 2026 અને મંગળવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે વચન આપણે શીખવાના છીએ એ તો ગીતશાસ્ત્ર, તેનો 32મો અધ્યાય અને 8મી કલમ. ગીતશાસ્ત્ર 32 અને 8, ત્યાં દાઉદ લખે છે, કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ, અને મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. પાપની કબૂલાત કરીને વ્યક્તિ પ્રભુની પાસે આવે છે. પ્રભુની સાથે એનો બાપ ને દીકરા કે દીકરી તરીકેનો સંબંધ શરૂ થાય છે. અને જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય ને 12મી કલમમાં એ વચન યોહાને લખ્યું છે. એટલે જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારે છે ત્યારે એનો સંબંધ જે બદલાય છે. અત્યાર સુધી એ પ્રભુની સાથેના સંબંધમાં નહોતો કે નહોતી, પણ હવે પ્રભુની સાથેના સંબંધમાં આવે છે. હવે કેવી રીતે ચાલવાનું એ પ્રભુ બતાવે છે. હવે તે મારો સ્વીકાર કર્યો છે, હું તારો બાપ બન્યો છું, તું મારું બાળક બને છે, તો હવે તારે પૃથ્વી પર કેવી રીતે ચાલવાનું છે, કેવી રીતે જીવન જીવવાનું છે એ તને હું બતાવીશ અને તને બોધ આપીશ, તને શિક્ષણ આપીશ, તને સમજ આપીશ, તને દોરવણી આપીશ. હવે બાળકે કયા માર્ગમાં ચાલવાનું એ બાબત પ્રભુ અહીં આગળ આપણને બતાવે છે. હવે હિબ્રુ ભાષામાં મારી નજર અખેલા, AKHELA, અખેલા હિબ્રુ ભાષાનો શબ્દ છે કે મારી નજર તારા પર રાખીશ. હવે એ સમયને એ હિબ્રુ શબ્દ પ્રમાણે 2 અર્થ થાય છે. પહેલો છે કે એ વખતે ઇઝરાયલમાં, પેલેસ્ટાઇનમાં ઘેટા બકરા પાડવાનો ધંધો હતો. એટલે ઘેટા પાળકો, ભરવાડ અને ઘેટા પાળક પોતાના ઘેટા ઉપર જે નજર રાખે, કોઈ થાકી ગયું હોય, કોઈ પડી ગયું હોય, કોઈ બીમાર જેવું થયું હોય, કોઈક હિંસક પ્રાણીએ પકડ્યું હોય ને નબળું થઈ ગયું હોય, એ બધી નજર રાખે છે. એના પર કોઈ હુમલો ના કરે એની નજર રાખે છે. અને એ ઘેટું આડું અવડું ના જાય માટે નજર રાખે છે. એટલે પહેલો અર્થ ઘેટા પાળક અને ઘેટું એ આ કલમમાં અને આ શબ્દમાં અખેલા એ શબ્દમાં સમાયેલો છે. બીજો અર્થ કેવો છે કે માની નજર બાળક પર. સામાન્ય રીતે બાળક જ્યારે ચાલતું થાય ત્યારે પહેલા દિવસે ચાલતું થયું અને પહેલું પગલું ભરે છે બાળક, ત્યારે માં એ બાળક પર કેવી નજર રાખે છે. એના હાથ 2 બાજુ રાખીને વચ્ચે બાળકને ઊભું રાખશે અને કહે છે કે પગલી ભર, એક ડગલું તું ભર. અને તે વખતે માની નજર આમ તેમ થતી નથી, પણ બાળક પર હોય છે કે મારું બાળક કદાપી પડી જાય તો 2 હાથથી હું તેને ઝીલી લઉં, પડવા ના દઉં. એ મિનિંગ પણ અહીંયા છે. એટલે 2 પ્રકારના મિનિંગ અખેલા શબ્દમાં, મારી નજર તારા ઉપર, એટલે 2 પ્રકારનો મિનિંગ. પ્રભુ આપણી સંભાળ લે છે, આપણને દોરવણી આપે છે, આપણું રક્ષણ કરે છે. એ બાબત પણ અહીંયા બતાવવાનો હેતુ છે. એટલે ઈશ્વર, આપણે પ્રભુને સ્વીકાર્યા, હવે પ્રભુમાં ચાલીએ ત્યારે પડી જવાના પ્રસંગો બનતા હોય છે.
ક્યારે શૈતાન પાડી નાખે, શૈતાનમાં પડી જવાય અને શક્યતા છે. માટે પ્રભુ કહે છે મારા 2 હાથથી હું તને પકડી રાખીશ, તારા પર નજર રાખીને તને બોધ આપીશ. એટલે એ પ્રભુ, એ ઈશ્વર એના બાળકો ઉપર નજર રાખીને એની સંભાળ લે છે, રક્ષણ કરે છે અને બોધ આપે છે. તો એ બાબત અહીંયા પ્રભુ કહે છે કયે માર્ગે તારે ચાલવું હું તને શીખવીશ અને બતાવીશ અને મારી નજર તારા પર રાખીને તને બોધ આપીશ. અને આ વચન ખ્રિસ્તી વિશ્વાસમાં આપણને સહાય કરે, મદદ કરે, દોરવણી આપે. એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.